લાસ્ટ ટાઈમ આ જગ્યાએથી મારો 16 Pro Max ચોરી થયો હતો, પણ છે ને ભાઈ મળી બી ગયેલો પાછો. પણ એક વસ્તુ ખાલી ભૂલ પડી કે એમાં સ્પેર પાર્ટ છે ને એ ભાઈ છે ને મતલબ ચોરે ગફાર માર્કેટમાં કાઢીને વેચી મારેલા. પછી ચોર પકડાઈ ગયેલો, બિચારાને પગમાં ગોળી મારી દીધેલી. પણ એ વખતે મેં નહોતું કીધું, કેમ કે પોલીસે એમ કીધેલું કે તમને પ્રોબ્લેમ થઈ શકે છે, એનો કોઈ ગેંગસ્ટર મિત્ર હોય તો તમને ભવિષ્યમાં એમ હેરાન કરે આગળ રસ્તામાં, એના કરતાં તમે છે ને કોઈને કહેતા નહીં કે ચોર મળ્યો એને ગોળી મારી દીધી. પણ આ વખતે વિડીયો બનાવું છું તો બી હું પણ ડોબો નથી જોવા, સેલ્ફ ડિફેન્સ આ વખતે રાખ્યું છે, બરાબર છે. બાકી આપણે મુરાદનગરમાં પહોંચવા આવ્યા છીએ. હવે લગભગ 2-3 કિલોમીટરમાં મુરાદનગર એટલે કે નાનું હરિદ્વાર કહેવાય. જેમાં આપણે ગુજરાતની અંદર નાનું અંબાજી મોટું અંબાજી આવે ને, એમાં એ ગાડી નાનું હરિદ્વાર અને એના પછી મોટું હરિદ્વાર આવે. તો આપણે આપણા સફરમાં આમ જ કેદારનાથ પહોંચી જવાના છીએ. તમે કમેન્ટ સેક્શનની અંદર હર હર મહાદેવ લખવાનું ના ભૂલતા, અને વધારેથી વધારે આ વિડીયોને શેર કરજો. ભાઈ દેખો અત્યારે છે ને દિલ્હી બી આપણે ક્રોસ કરી અને છે ને મુરાદનગર સૌથી ખતરનાકમાં ખતરનાક એરિયા. પણ યોગીજીનું રાજ છે એટલે વાંધો નહીં આવે, કેમ કે લાસ્ટ વખત બી આપણને મોબાઈલ મળી ગયો હતો. ભલે હવે સ્પેરપાર્ટ ચોરી થઈ ગયા, પછી પોલીસે ચોરને ગોળી મારી દીધી, એનાથી વિશેષ તો શું થઈ શકે. પછી આપણે હવે સમજો કે મહાદેવની જેવી ઈચ્છા હતી એવું થયું. બાકી ભૂલતા નહીં કમેન્ટ સેક્શનમાં લખી નાખજો, બરાબર. હર હર મહાદેવ, જય શ્રી કેદાર.